શ્રીનાથજી બાબાનું પણ એક નામ શ્રી ગોવર્ધન નાથજી છે. જે ગોવર્ધનના નાથ છે એને ધારણ કરનારા છે, જે ગિરધારી છે, ગિરિના ધારી છે. આ તો ગિરિમાં રાજ છે એટલે એમનું નામ છે ગિરિરાજ, પર્વતોના રાજા. આપણે ત્યાં તો વાર્તા પ્રસંગમાં આવે ને કે ગુસાઈજી પેલા વૈષ્ણવને પૂછ્યું કે શ્રેષ્ઠ નદી કઈ, શ્રેષ્ઠ પર્વત કયો ને શ્રેષ્ઠ તીર્થ કયું? ત્યારે પેલા વૈષ્ણવ કહ્યું શ્રેષ્ઠ નદી યમુનાજી, શ્રેષ્ઠ પર્વત ગિરિરાજજી અને શ્રેષ્ઠ તીર્થ એ વ્રજ છે. ત્યારે ગુસાઈજીએ નારાજ થઈને કહ્યું, અરે મૂર્ખ, તું યમુનાજીને નદી માને છે? શ્રેષ્ઠ નદી તો ગંગાજી છે, યમુનાજી તો ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે. શ્રેષ્ઠ પર્વત તો મેરુ પર્વત છે, ગિરિરાજ બાબા તો હરિદાસ વર્ય છે. શ્રેષ્ઠ તીર્થ પ્રયાગ છે, વ્રજ તો ઠાકોરજીનું ઘર છે. એને તું તીર્થ માને છે? જો આ દ્રષ્ટિ વલ્લભ પ્રગટ ન થયા હોત તો કોણ આપણને આપે? આ દ્રષ્ટિ જો ગુસાઈજી પ્રગટ, શ્રીમદ વલ્લભ કે ઘર પ્રભુ જો ફિર અવતારન ધરતે હો, હમ સરીખે મૂઢ પતિત જન કહો कैसे નિસ્તરતે. ગુસાઈજી પ્રભુ ચરણનો પ્રાગટ્ય ઉત્સવ આવી રહ્યો છે અને ફરી પ્રભુએ પ્રગટ થવાની ઈચ્છા વલ્લભના ઘરમાં ન કરી હોત તો આ સુંદરતા, આ અલૌકિકતાનું દર્શન આપણને કોણે કરાવ્યું? આપણે કોઈ મંદિરમાં જઈને ઘંટડીઓ વગાડતા હોત અત્યારે. આ તો કૃપા છે કે જગતનો નાથ આપણા ગોદમાં બેસીને ખેલતો કરી દીધો ઠાકોરજી. તો ક્યાં કંકુ ભભૂત અને પેલામાં પડ્યા હોત, આપણે ક્યાં ભટકતા હોત. પણ કેવી કૃપા કરી આપણને વ્રજવાસીપણાનું સુખ આ કલયુગમાં મહાપ્રભુજીને ગુસાઈજી આપ્યું. અને જેની કૃપાથી ઠાકોરજી ઘરમાં અને ગોદમાં ખેલતા થઈ જાય એનો ઉપકાર તો જિંદગીમાં ક્યારે ચૂકવી ન શકાય. હો વારી ન વલ્લભિયન પર અપને તન કો કરું બિછોના, શીશ ધરું ઇનકે ચરણન પર. જેની કૃપાથી ઠાકોરજી આપણા જીવનમાં પ્રવેશે, જગતનો નાથ આપણો નાથ થઈને આપણા ઘરે બિરાજે, એનો ઉપકાર તો કેમ ભૂલી શકાય? અદેય દાન દક્ષશ્ચ મહોદાર ચરિત્રવાન. કોઈ ના આપી શકે એવું દાન શ્રી મહાપ્રભુજીને ગુસાઈજી આપણને આપી છે. ગિરિરાજ બાબાને ધારણ કર્યા શ્રી ઠાકોરજીએ અને માનો ગોવર્ધન નૃત્ય કરે, ભાર નથી. ગિરિરાજ બાબાનો ઘણી વાર એમ થાય કે ભાર લાગતો હશે, અરે ભાર નથી તો નાચી રહ્યા છે ગિરિરાજ બાબા. અરે ઠાકોરજીએ મને પોતાના હસ્તમાં ધારણ કર્યો. આપણે તો ગિરિરાજજીના પ્રાગટ્યમાં એમ કહેવાય કે સ્વામીજીના ચરણમાં નંગનું ચિહ્ન છે અને એમાંથી ગિરિરાજજીનું પ્રાગટ્ય છે. મૂળ પ્રાગટ્ય તો ગોલોકધામમાં સતસુંદર રૂપે અને પછી ભૂતલ પર પધાર્યા. પણ શ્રી ઠાકોરજીએ ગિરિરાજજીને ધારણ કરી એમનું મહાત્મ્ય આપણને બતાવ્યું કે આ ગિરિરાજ બાબા કોઈ સાધારણ પર્વત નથી, આ તો મારા ભગવદીઓમાં શિરમોર છે. આનો આશ્રય કરશો તો 7 દિવસ સુધી ધારણ કર્યા. ચતુર્ભુજ બન્યા ઠાકોરજી. 2 ભુજા, 1 ભુજાથી ગિરિરાજજીને ધારણ કર્યા, બીજી ભુજામાં શંખ લીધો અને શંખ એ જળનું આધિદૈવિક સ્વરૂપ છે. જેટલી વર્ષા થાય છે બધું શંખ દ્વારા પ્રભુ શોષી લે છે. અને બીજી 2 ભુજાથી વેણુને ધારણ કરી અને વેણુના નાદ કર્યા, જેથી વ્રજવાસીઓ દેહાનું સંધાનની વિસ્મૃતિ થઈ ગઈ, દેહભાન ભૂલી ગયા. 7 દિવસ ક્યાં જતા રહ્યા ખબર ન પડી. જો વ્રજની લીલાનું આજ તો મહત્તા છે. પ્રભુ મહાત્મ્ય બતાવે ને તો વ્રજભક્તોને તો માધુર્ય જ નો અનુભવ થાય. ઠાકોરજી ગિરિરાજજીને ધારણ કરી રાખે તો વ્રજવાસીઓને એમ નથી થતું, ઓહો આટલા મહાત્મ્ય, આટલા શક્તિશાળી ઠાકોરજી છે. યશોદાજીને તો એ વિચાર આવે, મારા લાલનનો હાથ હવે દુખી ગયો હશે, હો બિચારો 7 દિવસથી ધારણ કરીને ગિરિરાજજી મૂકે ને તો લાવ હાથ દબાવી દો. અને જે ટચલી આંગળીમાં ગિરિરાજને ધારણ કરતો હોય છતાંય મહાત્મ્ય બતાવે, છતાંય માધુર્યનો ભાવ જાગે, એ જ વ્રજભક્ત છે. વ્રજવાસીઓ પ્રભુના મહાત્મ્યથી પ્રભાવિત થતા નથી, એ તો માધુર્યથી આકર્ષિત થાય છે. 2 વસ્તુ છે, ભગવાન ઘણીવાર પ્રભાવિત કરે મહાત્મ્ય બતાવીને અને માધુર્ય બતાવીને આકર્ષિત કરે. તો વૈષ્ણવી ભાવ એ પ્રભાવિત થવાનો નથી. આપણે ભગવાનથી પ્રભાવિત નથી, આપણે પ્રભુમાં આકર્ષિત છીએ. કારણ કે પુષ્ટિ ભક્તિ અને મર્યાદા ભક્તિનો પાયાનો ભેદ એ છે, મહાત્મ્ય જોઈને ભાવ અહોભાવ જાગે એ મર્યાદા ભક્તિ. પ્રભુ તો આવા બળવાન, પ્રભુ આવા શક્તિશાળી, પ્રભુમાં આવું સામર્થ્ય, અને સામર્થ્ય જોઈને મસ્તક નમી જાય એ મર્યાદા ભક્તિ.
પણ સ્વરૂપ જોઈને મન ખેંચાઈ જાય, એ માધુર્યયુક્ત પુષ્ટિ ભક્તિ છે. એનું મહાત્મ્ય બતાવે ન બતાવે, કૃપા કરે ન કરે, કઠોર થાય, જે બી થાય, પ્રભુ આપ જે પણ કરો અમારી સાથે, અમે તો આપને પ્રેમ કરીએ છીએ. અસમર્થતામાં અભાવ ના આવે અને સામર્થ્ય જોઈને પ્રભાવ ના આવે, કેવલ ને કેવલ માધુર્ય રહે, એ જ પુષ્ટિ ભક્તિ છે. પ્રભુ અમે આપને ચાહીએ છીએ, આપ ભલે ને અમને તરછોડો, ભલે અમને વનમાં એકલા મૂકીને જતા રહો, ભલે ને અમને તડપાવો, અમારી પરીક્ષા કરો, અંતર્ધ્યાન થઈ જાઓ, આપ ગમે તે કરી લો. આપનામાં હિંમત હોય તો અમારામાં અભાવ પ્રગટાવીને બતાવો તો આપને માનીએ. પણ ઠાકોરજીની કોઈ પણ લીલા ભક્તોની અંદર પ્રભુ પ્રત્યે અભાવ નથી પ્રગટાવતા. ગમે તે ઠાકોરજી લીલા કરે, ગમે તે વાત કરે, ભલાને બુદ્ધિમાનોને અભાવ થઈ જાય. ભગવાનથી નામ, ભગવાનથી નામ કરે, ભગવાનથી ચિરણ કરે, ભગવાનથી નામ કરે. બુદ્ધિ પ્રધાન હોય ને, એને બુદ્ધિના ફરમામાં બેસતું ન હોય ને, એ ક્રિયા જોઈને અભાવ પેદા થઈ. આવું કરાતું હશે, પણ ભક્તોને તો એમાંય પ્રભુની વિવિધતા દેખાય. પ્રભુ કરો પરીક્ષા, કરો વિપરીત લીલા. અમને તો એ જોઈને, જો આપણે નાના બાળકો હોય ને, સ્કૂલમાં જતા હોય તો ફેન્સી ડ્રેસ ઘણીવાર સ્કૂલમાં હોય તો ઘણીવાર એને સંત બનાવે, ઘણીવાર કોઈ વેજીટેબલ બનાવે, ઘણીવાર કોઈ એને કોઈ અવતાર બનાવે, પોલીસ બનાવે. અને એ પોલીસ બન્યો હોય એને જોઈને આપણને વધારે પ્રેમ આવે ને. આજે કેવો સરસ લાગે, ખોળામાં બેસીને ફોટો પાડ, એમને સેલ્ફી પાડીએ ને, એનો ફોટો પાડીએ, વધારે વાલ આવે. આજે કેવો સરસ લાગે છે. એમ ઠાકોરજી આ જુદા જુદા અવતારો ધરે ને, ક્યારે નરસિંહ બને ને, ક્યારે વરાહ બને ને, તો બીજાને તો મહાત્મ્ય લાગે, આવો પ્રભાવ. અને વૈષ્ણવને વધારે વાલ આવે. અરે મારો લાલન કેવો નરસિંહ બનીને આજે ફરી રહ્યો છે, મારો લાલન આજે કેવો વામન બનીને ફરી રહ્યો છે. એટલે જુદા જુદા અવતારો જોઈને વાલ વધી જાય. વૈષ્ણવને મહાત્મ્ય ના પ્રગટે, આવું સામર્થ્ય ના ના. ચલો ભલે નરસિંહ બનીને, આજે નરસિંહ જયંતિ છે, પણ પંચામૃત પછી ભૂખ તો લાગી હશે. લાવ ને રાજભોગ સિદ્ધ કરીને આરોગાવ, લાવ આજે પન્નો ધરાવું. આવા નરસિંહ બનીને આવો ગુસ્સો કર્યો તો ગળું સુકાતું હશે, પન્નો ધરાવું તો શાંત થઈ જાય. તો મહાત્મ્યની પણ જે લીલા હોય ને, એ જોઈને પણ વૈષ્ણવને તો માધુર્ય જ પ્રગટે છે, વાલ વધે છે. આ જ વૈષ્ણવી ભાવના, વ્રજભક્તોની ભાવનાની વિશેષતા છે. એટલે સામર્થ્ય જોઈને પ્રભાવ નહીં, સ્વરૂપ જોઈને માધુર્ય. સ્વરૂપ નિષ્ઠા જેમાં છે એ જ પુષ્ટિ ભક્તિ છે. હું મારા પ્રભુને પ્રેમ કરું છું, બસ ત્યાં વાત પૂરી થઈ જાય. એકવાર ઠાકોરજીને રાધાજી પાસે આવીને લલિતાજીએ કહ્યું, રાધા તું એમ માને છે કે ઠાકોરજી તને જ પ્રેમ કરે છે? એને થયું કે રાધાજીને થોડી ઈર્ષા કરાવું, બળાવું, ઠાકોરજી જોડે ઝઘડાવું, પ્રભુ અને ઠાકોરજીમાં ક્લેશ કરાવું. એટલે આવીને કહેવા લાગે લલિતાજી કે રાધા તું એમ માને છે કે ઠાકોરજી તને જ પ્રેમ કરે છે? એ તો ચંદ્રાવલીને કરે છે, લલિતાને કરે છે, વિશાખાને કરે છે, મને કરે છે, એ તો બધાને પ્રેમ કરે છે. અને આ સાંભળતાની સાથે રાધાજીના નેત્રો ભરાઈ આવે, રડવા લાગે. લલિતાજી કે બાબા રડો છો શા માટે? રડું છું એટલા માટે કે અમારા બંનેનો પ્રેમ છુપાવવા ઠાકોરજીને કેવા કેવા નાટકો કરવા પડે છે. એ તો મને જ ચાહે છે, પણ અમારો પ્રેમ છતો ન થઈ જાય એટલે પ્રભુને આ નાટકો કરવા પડે છે. બાકી એનું મન મારા સિવાય બીજે ક્યાંય જાય. આ પ્રેમની નિષ્ઠા. લૌકિક પ્રેમ હોય તો તુરંત ક્લેશ થઈ જાય. આ સ્વરૂપ નિષ્ઠા છે કે એનો પ્રેમ અને મારા પ્રત્યે, એનો ને એના પ્રત્યે મારો, એ અનન્ય છે. આ માધુર્યનું મહાત્મ્ય છે. એક તો મહાત્મ્યમાં માધુર્ય હોય છે અને એક માધુર્યમાં મહાત્મ્ય હોય છે. અત્યારે બહુ ચર્ચા નથી કરતા, આપણે તો યાત્રા ઘણી લાંબી છે. પ્રભુને છેક મારે તો ત્યાંથી મથુરા લઈ જવાના છે, મથુરાથી દ્વારિકા, દ્વારકાથી છેક અમરાવતી ત્યાં હરણ કરવા લઈ જઈ સુક્ષ્મણીજીને, અને પાછા છેક માધવપુર મૂકીને પછી જવાનું મારે. તો આખા પ્રભુને કેટલા બધા મારે ડ્રોપ કરવાને ક્યાં ક્યાં સ્ટેશને થઈને પ્રભુને સાથે લઈ જવાની કથાની આ કારમાં. એમાં પ્રભુ બિરાજ્યા છે, સાથે સાથે જ્યાં જશે કથા ઠાકોરજી પણ જોડે આવશે. તો આપણે જે ચર્ચા કરી રહ્યા છે, અને ઠાકોરજીના બધા જ શરણોમાં બોલાવી લીધા, બધા જ વ્રજવાસી આવ્યા, લાકડી લગાવી, અને એમ તો કે પ્રભુના ભાર ઓછો થાય એટલે લાકડી લગાવી.
ઠાકોરજી જ્યાં હાથ લીધો પાછો કેવું, અરે કનૈયા પકડ લે. અને ઠાકોરજીએ 7 પ્રકારના અન્યાશયો જે વ્રજવાસીઓના હતા દૂર કર્યા. અનન્યતા એ ભક્તિની શરત નથી, એ ભક્તિનો સ્વભાવ છે. અનન્યતા એ પ્રેમની શરત ન હોય કે મારા સિવાય કોઈને પ્રેમ નહીં. પ્રેમનો સ્વભાવ હોય, નેચર. પ્રેમ છે તો અનન્યતા સહજમાં આવવાની. અને જો અનન્યતા નથી તો વિકાર છે. એમ જ પ્રભુની ભક્તિમાં અનન્યતા એ શરત નથી. ઠાકોરજી સિવાય કોઈને નહીં માનવાના, એ શરતો ન હોય. ઠાકોરજીને પ્રેમ કર્યો છે તો એના થઈને તો બતાવ. એનો થઈશ તો બધામાં એના દર્શન તને સહજમાં થશે. અને એ જ બધે દેખાશે તો ક્યારે અન્યાશય થશે જ નહીં. અન્યાશય બીજાને પગે લાગવાથી નથી થતું, બીજામાં બીજાને જોવાથી અન્યાશય થાય. કણકણમાં જ્યારે વ્યાપેલો હોય તો તને એની જ્યાં શક્તિ છે, મહત્તા, એ તો બધામાં છે. શરત નથી, સ્વભાવ છે. અને આજ તો પ્રેમનું ગૌરવ છે. એક વર્યો ગોપીજન વલ્લભ નહીં સ્વામી બીજો. એકનો થઈને જેની આગળ હાથમાં તુલસી દલ લઈને તું બોલ્યો છે કે હે કૃષ્ણ હું તારો થયો, પેલા એકવાર એનો થઈને તો બતાવ. બસ તું એનો થઈ જા તો બધા તારા થઈ જશે. જો બધાને પગે લાગવા જશો તો થાકી જશો. 33 કોટી દેવતા છે, પણ પ્રભુને પગે લાગશો ને તો બધા ઘરે આવીને આશીર્વાદ આપી જશે. જેના ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય ને એને 33 કોટી દેવતાઓ રોજ આશીર્વાદ આપે છે. અને હું નથી કહેતો, ગર્ભમાં જ્યારે દેવકીજીને આવ્યા ઠાકોરજી તો બધા દેવતાઓ આવીને સ્તુતિ કરી. મુખમાં ભોજન નાખીએ તો બધા અંગો પુષ્ટ થઈ જ જાય. દાળ ભાત લઈને કઈ હાથ પગમાં મસાજ કરવાની જુદી જરૂર ન પડે. મોઢામાં નાખ્યું તો એ બધે પુષ્ટ થઈ જ જવાના છે. એમ જેણે પ્રભુને ભજ્યા ને પ્રસન્ન કર્યા છે ને એના પર બધા જ પ્રસન્ન થવાના છે. આ તો આપણી લૌકિક બુદ્ધિ હોય ને, આનું કર્યું ને આનું ના કર્યું ને આ રહી ગયા ને હવે આ નારાજ થઈ જશે અને આનું નહીં કરીએ તો આને ખોટું. આ બધું ખોટું લાગવાનું આપણા બધામાં હોય, દેવી દેવતાઓમાં ન હોય. જે ભગવાનને ભજે ને એના પર બધા પ્રસન્ન રહેતા હોય. આપણી લૌકિક બુદ્ધિ હોય ને આપણે બધું વ્યવહારમાં માનીએ કે હું આજે આનું રહી ગયું, સોમવારે આ, મંગળવારે આ, બુધવાર આમ વારે વારે ભગવાન બદલશો ને તો વારો નીકળી જશે. અને હવે તો શું થયું, જે સિરિયલ ટીવી પર હિટ હોય ને એના મંદિરમાં ભીડ વધવા લાગી. હમણાં આ બહુ ચાલે છે શનિદેવનું. એટલે હવે તો કોઈ શાસ્ત્રમાં કોઈ ગ્રહના મંદિરે જવાનું લખ્યું નથી. એટલે ભગવાન શાસ્ત્ર જોઈને નક્કી કરાય, ટીવી જોઈને નક્કી ના કરાય. સુવિધા અને અનુકૂળતા જોઈને નક્કી. મારે તો બાજુમાં આ મંદિર પડે ને એટલે મેં તો આ કંઠી પહેરેલું, તો આ બાજુમાં હોય એમ કંઠી પહેરે. આ રીતે નક્કી કરાય. ભગવાન કઈ રીતે નક્કી, કોનું આરાધન કરવું, કઈ રીતે કરવું, શાસ્ત્રને જુઓ. કેમ આ ગ્રંથોત્સવ કેમ કરી રહ્યા છે? લોકો પાછા શાસ્ત્ર તરફ જાય. શાસ્ત્રોથી દૂર થયા તો અંધશ્રદ્ધા વધી ગઈ. શાસ્ત્ર તરફ જઈશું તો સાચી શ્રદ્ધા પ્રગટ થશે સમાજમાં. અને આ જે અંધશ્રદ્ધાઓ દૂર થશે ને તો ભગવાનનો આનંદ માણી શકશે. અત્યારે તો ભય લાગે છે, આ રહી ગયા પેલા રહી ગયા, આનું રહી ગયું, ડર જ લાગે. અને ઘણાએ તો એટલા ફોટા ભેગા કર્યા હોય ને જતા જ ટેન્શન લાગે. વાર જોઈને જાય, કેલેન્ડરમાં કયો વાર છે એટલે પહેલા કોને પગે લાગવું એ વાર કેલેન્ડર જોઈને નક્કી કરે. અરે ગીતા અને ભાગવત જોઈને નક્કી કરો, કેલેન્ડર જોઈને નહીં. એટલે આપણા ભાવની કેવી દુર્દશા આપણે કરી નાખી. બહુ પ્રેશિયસ છે આપણો ભાવ છે ને, આપણી ભક્તિ એ આમ વિખેરી નાખવા માટે નથી. આજે ધન પણ હોય ને તો તમે ઇન્વેસ્ટ કરતા પહેલા 100 વાર વિચારો કે આ ક્યાં લગાવું. તો તમારો ભાવ તો કેટલો કિંમતી છે. એના માટે ક્યારે કંઈક વાંચ્યું કે આ ક્યાં લગાવું, ક્યાં ને ઇન્વેસ્ટ કરું, ક્યાં ને વાવું કે જેથી મારો ભાવ ઉગી નીકળે. પૈસા માટે જો આટલું વિચારતા હો, વાંચતા હો ને ચિંતન ને અપડેટ પોતાની જાતને કરતા હો તો તમારી શ્રદ્ધા એ તો તમારા જન્મ મરણનું નક્કી કરનારી છે. કે ક્યાં આ જીવની ગતિ થવાની છે એ તમારી શ્રદ્ધા નક્કી કરે છે. અને શ્રદ્ધા ગમે ત્યાં વિખેરી દેવાની, ગમે ત્યાં લગાવી દેવાની. સહેજ તો વિચાર, સહેજ તો અધ્યયન. મારું ન માનતા, હું એમ નથી કહેતો મારું માનો, હું કહું છું ગીતાજી ને ભાગવતજી વાંચો જેથી તમને ખબર પડે કે શ્રદ્ધાને કઈ દિશા તરફ લઈ જાય.
મારું માનો, મારું તો જરાય માનતા નહીં. જો મારા ઘરના શબ્દો અને મારા ઘરની વાત કરું ને તો બિલકુલ માનતા નહીં. હું તમને કહું છું, ભાગવતજી ને ગીતાજીનું માનો, એટલે કે ભગવાનનું માનો. ભાગવતજી ને ગીતાજીનું માનવું એટલે ભગવતા પ્રોક્તમ ભાગવતમ સર્વોપનિષદો ગાવો દુગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સ સુધીર ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહત. ભગવાનનું માનો, જે ભગવાન કહે છે ને એનું માનો. તો ક્યારેક તો ભગવાનની વાત સાંભળો, વાંચો, પછી નક્કી કરો કે હવે શું કરવું જોઈએ, કઈ રીતે કરવું જોઈએ, કઈ રીતે આરાધન થવું જોઈએ. તો કહેવાનો મારો અર્થ, આટલી કિંમતી વસ્તુ જે શ્રદ્ધા ભગવાને આપી છે ને, એને વિખેરી ન નાખતા, એને ખતમ ન કરી નાખતા, એને સંચય કરી તમારો આત્મકલ્યાણ થાય એના માટે એને ઇન્વેસ્ટ કરજો યોગ્ય જગ્યાએ. તો 7 પ્રકારના અન્યાશ્રયો વ્રજવાસીઓને લાગ્યા હતા. ભગવાને 7 પ્રકારના અન્યાશ્રયો દૂર કરી અનન્યતાનું દાન આપ્યું. અનન્યતા એ પાયો છે ભક્તિનો. જેમ એક સ્ત્રીને કેવું ગૌરવ હોય પતિનું, એ રીતે એક ભક્તને પણ ગૌરવ છે ભગવાનના.